નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું જિજ્ઞાસા। સુરતની ધરતી પરથી વિરોધીઓ પર રાદડિયા વરસ્યા। પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આડકતરી રીતે મોટી ટકોર કરી છે। કહ્યું કે જ્યાં સુધી કાંડામાં તાકાત છે ત્યાં સુધી ગમે તે લોકો પ્રયત્નો કરે, પરંતુ વિઠ્ઠલભાઈનો વારસો જાળવ્યો છે। બીક અને એને લાગે જે તળિયા વગરના હોય। સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો। સમાજ અને ખેડૂતોનું અમારા પરિવાર પર ઋણ છે, કહ્યું। વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ પૂર્વે 177 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાઈ છે। મજબૂત જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો એ વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે। તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે, કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસો ને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના આ વખતે પ્રયત્નો કરવાનો છું। 31 તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક તાલુકા મથક ઉપર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જ્યાં કામ કરી છે તેને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું। અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય, બીક એને રાખવાની જેની પાસે તળિયું હોય। કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે। આ વર્ષોનો સંબંધ અને જાળવી રાખ્યો છે ને કીધું કે તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની, રાજનીતિ તો અમારો પાઠ છે, રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે। નિભાવી એટલું નહીં, બોલ્યા છે એટલું નહીં, સમયનું પરિણામ પણ આપતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવાકીય વારસાને આગળ વધારવાના હું 100% વિગતો મેળવીશું સહયોગી ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, સુરતની ધરતી પરથી જયેશ રાદડિયાએ મોટી ટકોર પણ કરી છે, આડકતરી રીતે વિરોધીઓ પર તેમણે પ્રહાર કર્યા, શું વિગતો? જિજ્ઞાસા, વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ બહુ નજીક આવી રહી છે અને એને અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 177 જેટલા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। ત્યાં આ વખતે ખુદ જયેશ રાદડિયા પરિવાર વતી જાય છે। એ અંતર્ગત ગઈકાલે સુરતમાં હતું આખું રક્તદાન કેમ્પ અને એના વખતે પ્રાસંગિક ઉદબોધન જે કહી શકાય એમાં એમણે કીધું કે તમે ખેડૂત અને સમાજે અમને ખૂબ સાચવ્યા છે, એનું ઋણ અમારે ચૂકવવું જ જોઈએ। અને એમણે એક ટકોર એવી કરી હતી ખાસ મહત્વની કે જ્યાં સુધી કાંડામાં તાકાત છે ત્યાં સુધી વિઠ્ઠલભાઈના સંસ્કારોનું અમે સિંચન કરતા કરતા રાજનીતિ તો ઠીક, સમાજ નીતિ પણ કરશું અને સમાજની સેવા પણ આવી કરશું। સૌથી મહત્વની વાત છે એમાં એમણે ઉમેર્યું હતું જયેશ રાદડિયાએ કે કોઈને ગમે કે ન ગમે, આ સૌથી મોટી વાત કરીને બીજું છેલ્લું એમણે જે વાક્ય એમાં કહ્યું હતું એમના નિવેદનમાં, અને તાળીઓના ગડગડાટ તો પડ્યા હતા કે ભાઈ બીક એને લાગે જેને તળિયા ન હોય। એટલે આ શબ્દ પણ એક સૂચક હતો। એક તરફ જેને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં જેતપુર હોય, જામગઢના હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, સુરત હોય, આજ બધા વિસાવદર હોય, બધે જ સ્થળે વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ 6ઠી પુણ્યતિથિ પૂર્વે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે। ત્યારે જે સુરત કહેવાય, સુરતમાં વિરોધીઓને એમને જે જવાબ આપ્યો છે એ રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો, સમાજમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે જયેશ રાદડિયાએ કેના ઉપર આ ઇશારો કર્યો છે કે કાંડામાં જોર હશે, કાંડામાં તાકાત હશે ત્યાં સુધી અમે રાજનીતિની, સમાજ સેવાને, સાંસ્કૃતિક એટલે એમનો વારસો છે આમનો સેવાનો વિઠ્ઠલભાઈનો એ અમે સાચવશું। અને ખેડૂત અને સમાજનું ઋણ પણ તેઓ અદા કર્યું હતું। અને સૌથી મોટી સૂચક ટકોર એમણે એ કરી હતી કે બીક એને લાગે જેને તળિયા ન હોય। આ જિજ્ઞાસા સૌથી મોટું ચર્ચાસ્પદ જેને કહે ચર્ચાનો વિષય બન્યું છે અને જયેશ રાદડિયા આક્રમક મિજાજમાં સુરતમાં હોય એવું જોવા મળ્યું હતું। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।